રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અનુસૂચિત જાતિની ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના અંતર્ગત વિના મૂલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવે છે અને આ જ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની કેટલીક શાળાઓના વિશાળ પ્રાંગણમાં પણ ગાંધીનગરની ગ્રીનકો એજન્સી દ્વારા વર્ષ 2023 લખેલ સાયકલો હજારોની સંખ્યામાં ખડકી દેવામાં આવી હતી। દાહોદના મામા ફડકે સરકારી કુમાર છાત્રાલયના વિશાળ પ્રાંગણમાં પણ તે સમયે આવી સાયકલો મોટી સંખ્યામાં ઉતારીને મૂકવામાં આવી હતી। તે સાયકલો કોઈકને કોઈક કારણસર વર્ષ 2023માં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં ન આવતા વરસાદની બબ્બે સિઝનમાં આ સાયકલો ખુલ્લામાં પડી રહેતા અને તે સાયકલોની આસપાસ ઝાડી ઝાકરા ઉગી જતા આ સાયકલો કાટ ખાઈને ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે અને હવે આ સાયકલોને રંગ કરી આ ભંગાર બની ગયેલી સાયકલો વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની હોય તેમ લાગી રહ્યું છે। મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલય ખાતે આ પ્રાંગણમાં ઘણી બધી સાયકલો પડી રહેલી છે। આજે અમને જણાવતા ખુશી થાય છે કે કદાચ હવે આ પ્રાંગણ ખાલી થશે, આ સાયકલો અહીંયાથી જવાની હોય એમ લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા જે આ સાયકલ 8મું પાસ કરીને 9મા ધોરણમાં આવતી વિદ્યાર્થીનીઓને જે આપવાની હતી, આ સાયકલ ઘણા સમયથી અહીંયા ભંગાર પરિસ્થિતિમાં પડેલી હતી। હવે આજે અમને જાણવા મળ્યું છે કે આ સાયકલોને નવેસરથી કલર કરવામાં આવી રહ્યો છે। તો શા માટે આ સાયકલોને નવેસરથી કલર કરવામાં આવી રહ્યા છે? શું આ ભંગાર થઈ ગયેલી સાયકલ, તૂટેલી સાયકલ કે જે બિલકુલ વાપરવા જેવી પરિસ્થિતિમાં નથી, આવી સાયકલોને નવેસરથી કલર કરીને તમે વિદ્યાર્થીનીઓને આપશો? જો આ જ આયોજન હોય કે આ ભંગાર થયેલી સાયકલોને કલર કરીને નવેસરથી જો વિદ્યાર્થીનીઓને આપવાની હોય તો આ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। આનો અમે વિરોધ કરીશું। આ બાબતની જાણ કરવા માટે અમે આદિજાતિ અધિકારીને અમે મળવા માટે હમણાં થોડી વાર પહેલા ગયા હતા, પણ અધિકારી પોતાની કચેરીમાં હાજર ન હતા। 12 વાગ્યાના સમયની આસપાસ અમે ગયા તો ત્યાંના કર્મચારીઓનું કેવું છે કે સાહેબ જમવા ગયા છે। તો શું સાહેબ 12 વાગ્યાના જમવા જતા રહેલા છે? હજી સુધી સાહેબ આવ્યા નથી। એટલે આ જૂની પડેલી ભંગાર સાયકલોને કલર કરવાનું જે કામ અહીંયા ચાલી રહ્યું છે, આ સદંતર ખોટું છે અને જો આવી સાયકલો જો વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો તેને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં।